એવું સાંભળવામાં આવ્યું છે કે સંચિત કર્મ હોય છે એ આપણા જીવન ઉપર અસર કરે છે. એકચ્યુઅલી સંચિત કર્મ શું છે અને કઈ રીતે અસર કરે છે, એનું નિવારણ થાય તો કઈ રીતે? એટલે કર્મ છે એ 3 પ્રકારના કર્મ છે. કર્મ ત્યારે બને અને કર્મ પહેલા કેવી રીતે બને એ જોઈએ. કર્મ છે એ વિચાર સાથે, વૃત્તિ સાથે, મન સાથે, શરીર સાથે તાદાત્મ્ય કરીને જે કરવામાં આવે એ કર્મ કહેવાય. એની અંદર કર્મનો કરતા હોય, કર્તાને કોઈ પરિણામ જોતું હોય, ફળ જોતું હોય, અને એના દ્વારા આ જે જીવાત્મા છે એ કર્મ દ્વારા, વાસના દ્વારા, ઈચ્છા દ્વારા બંધાતો જાય. એટલે એક પિંડ બંધાતો જાય, એક દેહ બંધાતો જાય. એટલે આ તાદાત્મ્ય કરીને જે કર્મ કરવામાં આવે એના દ્વારા આપણે કરતા બની છે, એના દ્વારા કર્મનું આપણને બંધન. હવે એક કર્મની અંદર 3 પ્રકાર. સંચિત કર્મ, એટલે સંચિત કર્મ એટલે એવા કર્મ કે જેનો હજી પરિપાક થયો નથી, જે કર્મનો પરિપાક અત્યારે થયો નથી એવું કર્મ અનંત જન્મોનું પડેલું છે, કે જે હજી પરિપાકને પામેલું નથી, એક જગ્યાએ પડેલું છે. સંચિત કર્મ છે એની અસર અત્યારે આપણા જીવનમાં ક્યાંય નથી. બીજું છે પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એવું જ છે કે જે સંચિતમાંથી બહાર નીકળી ગયું છે, સંચિતની અંદરથી બહાર નીકળી ગયું છે પરિણામ દેવા માટે, અને એના દ્વારા આપણને દેહ મળેલો છે. આ દેહ છે એને પ્રારબ્ધ કહેવાય. આ પ્રારબ્ધની અંદર જે વસ્તુ ખાવાની છે, અનુકૂળ, પ્રતિકૂળ, જસ, અપજસ બધું ખાવાનું છે, નિશ્ચિત થઈ ગયું છે. એ છે પ્રારબ્ધ છે. એટલે આપણું શરીર મળ્યું ત્યાંથી માંડીને, બાળપણથી માંડીને મૃત્યુ સુધીની બધી પ્રક્રિયા છે પ્રારબ્ધ છે. જે સંચિતમાંથી બહાર નીકળી ગયું છે, સંચિતનો જે હિસ્સો પરિપાકને પામીને બહાર નીકળી ગયો છે એને આપણે પ્રારબ્ધ. અને અત્યારે જે કરી છીએ એ ક્રિયમાન કર્મ. એટલે આપણે એક રીતે બીજી રીતે દ્રષ્ટાંત દ્વારા જોઈએ કે વર્ષ માટેના આપણે ઘઉં લઈ લઈએ. વર્ષ માટેના ઘઉં લઈ લઈએ એટલે વર્ષ માટેના ઘઉં છે એને આપણે સંચિત કહીએ છીએ. વર્ષ માટે લીધેલા ઘઉંમાંથી આપણે અત્યારે લોટ દળાવી છે, જેટલું જરૂરી છે એટલું લોટ દળાવી છે. લોટ છે એ પ્રારબ્ધ છે. લોટ દળાવ્યો ને જે ડબ્બામાં, અને એ ડબ્બામાંથી અત્યારે જે આપણે રોટલી કરી છે એ ક્રિયમાણ કર્મ છે. એટલે હવે ક્રિયમાણ કર્મ આપણને નડતા નથી, પણ આપણને જે નડે છે એ પ્રારબ્ધ કર્મ નડે છે. અત્યારે જે કર્મનો જે પરિપાક થયો છે એ કર્મનો પરિપાક છે એ આપણને નડે છે. એટલે હવે આપણે એવું કરી શકીએ કે કર્મ અનુકૂળ, પ્રતિકૂળ, જસ, અપજસ એ બધું એની રીતે હોય છે, એમાં આપણે કંઈ કરી શકીએ એમ નથી. પણ એવું કરી શકીએ આપણે કે એ કર્મ પરિપાક થાય અને આપણને કોઈ પ્રતિકૂળતા પેદા થાય, ગમે નહીં એવું કંઈક પેદા થાય, આર્થિક રીતે નુકસાન થાય, કંઈ પણ થાય, એની અસર આપણા જીવનની અંદર ન થાય એવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે કર્મને આપણે મિટાવી ન શકીએ, કર્મ જે બનવાના છે એને મિટાવી ન શકીએ, પણ એની અસરો છે એ આપણા ચિત્ત તંત્રની અંદર, આપણા ચૈતન્ય તત્વની અંદર ન થાય, આપણા આત્માની અંદર ન થાય એવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. આ જે છે એમાં ફેરફારો આપણે કરી શકીએ એમ નથી. પ્રશ્ન શું હતો? એટલે એમ કે સંચિત કર્મ છે ને એ જીવન ઉપર અસર કરે છે જનરલી. એટલે સંચિત કર્મ નહીં, પ્રારબ્ધ એ રીતે લેવાનું. પછી એટલે તો સંચિત કર્મ જો અસર કરતું હોય તો એનું નિવારણ થાય કે કેમ? કે ભાઈ એ અસર જે પાસ્ટ થઈ ગયું છે એમાં કઈ ફેરફાર, દાખલા તરીકે જૈન થિયરીમાં એવું આવે છે કે ભાઈ તમે આંતરિક રીતે તમે માફી માગી લો, કે એવા જે કઈ એના અમુક સૂત્રો છે કે જેથી એની અંદરનું જે ઓલું હોય એ દૂર થઈ જાય, અથવા તો એમ કે માફી માંગવાથી એના જે કઈ પરિણામ આવવાના હોય એ ઓછા થઈ જાય અથવા તો નષ્ટ પામે એમ. તો એ રીતે કોઈ એવું એટલે ઈ કર્મ પણ આપણને કોઈ બતાવનાર આવે, એ આપણું પ્રારબ્ધ હોય તો બતાવનાર મળે કે એવા કર્મો હોય છે કે જે આપણા કર્મને કંઈક અંશમાં ઢીલું કરે, ધીરું કરે, અને એ રીતે આ બધા શાસ્ત્રોની, આ જે શાસ્ત્રોની રચના થઈ છે,
જ્યોતિષ શાસ્ત્ર છે કે બીજા શાસ્ત્રો જેને એના ઉપાયો બતાવેલા છે, તો એ જે છે એના દ્વારા અમુક અંશમાં કર્મનું નિવારણ થઈ શકે એવું ઘણા લોકોનું કેવું છે અને હોઈ શકે ના નથી. પણ એ સમયે એ જો પ્રારબ્ધ આપણું હોય તો એ સમયે કેનાર આપણને મળી જાય અને આપણે એવું કર્મ કરી નાખીએ તો એ આપણને benefit. એ પાછું આપણા પ્રારબ્ધની અંદર હોય તો થઈ શકે ખરું અમુક અંશમાં, જેટલા અંશમાં શક્ય છે. એટલે એને એક પ્રારબ્ધ ગણું છે. એના ઉપાય જો ન મળતા હોય અને એના ઉપાય નથી મળતા તો એનો અર્થ એમ છે કે હવે એ તીવ્ર જ છે, તો હવે એમાં કંઈક ફેરફાર નહીં થતો. કોઈ ઉપાય બધાનો અકસ્માત આકસ્મિક રીતે પડી જાય થઈ શકે. એટલે એવા કોઈ કર્મના બંધન હોય કે જેના જ્ઞાન સાથે ને કઈ સંબંધ હોય કે આવરણ રૂપે આવતું હોય ખરું? જ્ઞાન સાથે હા, એટલે જ્ઞાનના ઉદય માટે કઈ એટલે અમુક પ્રતિબંધક કર્મ હોય, એમાં એના પ્રતિબંધક કર્મ હોય કે જે જ્ઞાનનો ઉદય થવા નથી, જ્ઞાનની રુચિ ન થવા દે, એવા બધા પ્રતિબંધક કર્મ ખરા એવું હોય છે. એટલે મારી ઈચ્છા, મારી વાસના કોઈ જગ્યાએ અટવાઈ જાય ને એટલે પછી હું આગળ જ્ઞાન માર્ગમાં ન જઈ શકું, ભગવાનના માર્ગમાં ન જઈ શકું. પણ એ ઈચ્છા વારે વારે મને સતાવ્યા રાખે અને એ ઈચ્છા સતત રીતે મને બીજું કંઈ કરવા જ નથી. એટલે પછી એ ઈચ્છાને આપણે ઓવરકમ નથી કરી શકતા. એટલે પછી આપણે એમ કહીએ કે આ તીવ્ર કર્મ છે અને આ પ્રતિબંધક કર્મ છે. એટલે એવા દ્રષ્ટાંતો આપણને ઘણા જોવા મળે કે જે લોકો આ અધ્યાત્મની અંદર 10 વર્ષથી, 20 વર્ષથી, 30 વર્ષથી, 40 વર્ષથી મુસાફરી કરતા હોય, મુસાફરીની અંદર એવી કોઈ તીવ્ર વાસના એને પકડી લીધી હોય, એના દ્વારા જે પ્રકારનું કર્મ થવું જોઈએ, જે પ્રકારની જાગૃતિ, જે પ્રકારનું સ્મરણ થવું જોઈએ થાય. એટલે બાહ્યિક રીતે એ આધ્યાત્મનો સાધક ગણાય, પણ આંતરિક રીતે એના પ્રતિબંધક કર્મ એને રોકી રાખ્યો. એના માટે કોઈ નિવારણના કોઈ રસ્તા હોય છે? એટલે નિવારણના રસ્તા આમ નથી, એક સંદર્ભથી નથી. એક સંદર્ભથી છે તો એવી રીતે છે કે તો એનો ઉપાય આપણને અકસ્માતે મળી જાય. કારણ કે એ સમયે એવું પ્રતિબંધક કર્મ હોય, એ સમયે તમને ક્લિયર કટ રીતે કહેવામાં આવે કે આ સત્ય છે, આવી રીતે કરવાનું છે, તો પણ બધી વસ્તુ સમજાવવામાં આવે, કુદરત દ્વારા સમજાવવામાં આવે, એવા સંજોગોનું નિર્માણ કરવામાં આવે, પણ છતાંય ન સમજે એવો પ્રકારનો તીવ્ર પ્રતિબંધ. પ્રતિબંધ ક્યારે મનાય કે આપણે કરવા ચાહતા હોય ને કરી ન શકતા હોય એટલે એને પ્રતિબંધ કહેવાય. બીજું કઈ ન જાણે. આપણે આધ્યાત્મના માર્ગમાં જવા માંગીએ છીએ, છતાંય આપણે આધ્યાત્મના માર્ગમાં જેવી જોઈએ પ્રગતિ કરી ન શકીએ એટલે પ્રતિબંધ ગણાય. હવે એ પ્રતિબંધની અંદર તપાસ કરવી તો એમ તપાસ થઈ શકે એવી છે કે રસ ક્યાં છે આપણે, તો રસ ક્યાં ઇન્વેસ્ટ થયો છે કે જેથી અહીંયા આપણો રસ જ્યાં પ્રગટ થતો, તો એ આપણે જો એમ કરી શકીએ કે આપણા રસને ઓળખી શકીએ અને એ રસને ત્યાંથી ખેંચવી શકીએ તો એની શક્યતા આપણે તપાસવાની જરૂર છે કે આપણો રસ ક્યાં છે. પ્રતિબંધક કર્મનો અર્થ એમ છે કે બધું જાણતા હોય છતાં કરી ન શકે. બધું ખબર હોય પ્રતિબંધક સંસ્કારોની અંદર એમ કહેવામાં આવ્યું છે કે વિષયોમાં આસક્તિ એનો પહેલો પ્રતિબંધ છે. વિષયની અંદર જે આસક્તિ હોય એ આપણને આમ હલવાની. એટલે એક સંદર્ભ એવો છે કે દ્રશ્ય વસ્તુની અંદર ફસાયેલું મન હોય તો એને જોરદાર રીતે પ્રતિબંધ હોય તો એમાંથી બહાર નથી. પછી એવું કે છે બુદ્ધિની મંદતા.
બુદ્ધિની મંદતા એટલે સૂક્ષ્મ વિષયને સમજી ન શકે. જે આ સૂક્ષ્મ વિષયો ચાલતા હોય એને સમજવાની જે અશક્તિ છે ને એ બુદ્ધિ. ત્રીજું એટલે વિપર્યમાં એટલે અસત્ય હોય એમાં સત્યતાની બુદ્ધિ. એટલે એમ કે આત્મા દેખાતો નથી એટલે છે નહીં, અને આ દ્રશ્ય વસ્તુ છે ઈ જ છે એવું વિપર્યનો દુરાગ્રહ હોય તો એ પણ પ્રતિબંધક તરીકે આવે. ચોથું કંઈક છે આજે કીધા ની વર્તમાનના પ્રતિબંધ છે. પછી ભૂતકાળનો પ્રતિબંધ હોય, ભવિષ્યકાળનો પ્રતિબંધ હોય. ભૂતકાળનો કોઈ એવો પ્રતિબંધ હોય કે ભૂતકાળમાં ક્યાંક ચીધેવું ચોટી ગયું હોય એટલે એમ કે છે કે એક સંત પુરુષ આગળ એક સાધક ગયો. હવે એ સાધકને આ જે સંતે જ્ઞાન આપ્યું, આત્મજ્ઞાન આપ્યું, બ્રહ્મ જ્ઞાન આપ્યું. પછી અમુક વર્ષ પછી ગયા જોવા કે આને શું જ્ઞાન થઈ ગયું છે કે નથી. તો જોયું તો એ જ્ઞાન થયું નતું. એને જોયું, ઓબ્ઝર્વેશન કર્યું શું પ્રોબ્લેમ છે. એટલે એને જોયું કે એને ભેંસ પ્રત્યે પ્રીતિ છે. ભેંસ હતી એના પ્રત્યે બહુ પ્રીતિ છે, જોરદાર પ્રીતિ છે. એ પ્રીતિને લીધે એને જ્ઞાન પ્રાપ્ત છે. એટલે એને પછી જુદી રીતે બોધ આપ્યો કે આ ભેંસ છે એ જ બ્રહ્મ છે, એ જ વ્યાપક તત્વ છે, એની તો ઉપાસના કરે. પછી એ પ્રતિબંધ એ રીતે હટી ગયો. એને જેમાં પ્રીતિ હતી એનું ભજન કરવાનું કીધું તો એમાંથી બહાર નીકળી છે. એટલે આ ભૂતકાળના પ્રતિબંધ કહેવાય. એટલે આવા પ્રતિબંધો આપણા જીવનની અંદર હોય છે. એને લીધે આપણને જે પરિણામ જે જોતું હોય એ થાય. ચોથું એક કુતર્ક પણ એક પ્રતિબંધક કર્મ છે. જુદા જુદા પ્રતિબંધોને જુદા જુદા દૂર કરવાના પાછા વિષયોમાં આસક્તિ છે. એટલે દોષ દર્શન દ્વારા નિવૃત્તિ કરી શકાય. જે વસ્તુ બુદ્ધિની મંદતા હોય તો મનન દ્વારા બુદ્ધિની મંદતાને દૂર કરી શકાય. એટલે એના બધા ઉપાયો છે, નથી ઉપાયો. પણ જનરલ આપણે જયારે એમ કહીએ ને કે પ્રતિબંધ છે એટલે એનો અર્થ એમ છે કે કોઈ આસક્તિઓ ક્યાંક કોઈ જગ્યાએ લાગેલી છે કે જેથી આપણને ગતિ કરાવી દીધી. સમજી આપણે આપણી અંદર એમ થતું હોય કે આપણે આ કરવું છે પણ થાય જ નહીં. ગમે તેમ પ્રયાસ કરી પણ થાય નહીં. એટલે પછી એને પ્રતિબંધ નકર શું થાય? પ્રતિબંધક કર્મ લોકો માનવા માંડે તો પછી એને પુરુષાર્થ ન થાય. તો પ્રતિબંધક કર્મ એને ગણવું જોઈએ કે જે આપણા માટે આપણે બધું જાણતા હોય, બધું જ્ઞાન હોય, સમજ હોય, એનું આચરણ આપણાથી ગમે તે રીતે ગમે કેટલાય વર્ષો લગી થઈ જ ન શકે. ત્યારે એમ માનવાનું કે આ પ્રતિબંધક છે. આમ પ્રતિબંધક માનવાની કઈ જરૂર નથી. આપણી રસ્તે આપણે જો હાલે જતા હોય તો કઈ પ્રતિબંધક, પણ ન થતું હોય એટલે પછી એને પ્રતિબંધ કહેવાય. એટલે બધા લોકો હાલી શકતા નથી. બધા લોકોની યાત્રા કરતા ઓછા અંશમાં હોય છે. એનો પ્રયાસ પૂરતો હોતો નથી. એટલે ધીરે ધીરે વિકાસના તબક્કામાં એ હોય છે, પણ સંપૂર્ણ પ્રયાસ ના કરી શકે. બીજી રીતે આપણે એને જોઈ તો આ પ્રકૃતિથી ધરાણો નથી કરતો. પ્રકૃતિની અંદર શું તત્વ છે એને સમજી નથી શકતો. પ્રકૃતિની અંદર આપણે સ્વાર્થ છે, લોભ છે, કપટ છે. એટલે અંતઃકરણની અંદર સતત રીતે ભય છે, પ્રેમ વગરની સ્થિતિ છે. આ બધું આપણે કરી છે, બધું પૈસા કમાઈ છે, પ્રતિષ્ઠા કરી છે, ધંધો કરી છે, બધું કરી છે. પણ અંદર આ જે પ્રકારની સ્થિતિ છે એનું સાક્ષાત્કાર કોઈ જગ્યાએ આપણે ધરાઈ જતા નથી. પણ દરેક જગ્યાએ આપણે નાસીપાસ થાય છે. કોઈને કોઈ પ્રકારના આંતરિક રીતે ભટકાવો પડે છે, નિરાશ થાય છે, હતાશ થાય છે. એવું બધું થાય છે અને છતાં આપણે એની અંદર આજ્ઞા ખરાબ છે. એનો અર્થ એમ છે આપણે
એ વસ્તુની અંદર પરિપક્વ નથી હજી, એ વસ્તુમાં આપણે મેચ્યોર નથી આ એની અંદર આપણો અવલોકન શરૂ નથી એવો અત્યારે થાય છે. આપણે અગ્નિમાં હાથ નાખી છે અને દાજી જાય છે તો પછી બીજી વાર હાથ નાખતા નથી. આની અંદર આપણે અગ્નિની અંદર હાથ વારે વારે નાખી છે સંબંધોની અંદર બધાને, છતાં એ પ્રસંગો બનવા છતાં આપણે કંઈ કરી શકીએ પણ ઈચ્છા થતી નથી. આપણને કંઈક આ બધું બરાબર છે, તો બરાબર છે, સામેવાળા બરાબર નથી એમ કરી પોતાની સાધનાની વાવ કરે. જ્યાં લગી ના પ્રકૃતિમાં નિરાશા ના આવે ને ત્યાં લગી આની શરૂઆત ન થાય. કંઈક હજી આપણને આશા હોય ને કે આમાંથી શું મળશે, આમાંથી શું મળશે, પછી યાત્રામાં પ્રતિબંધ થાય. જ્યારે એમ પૂરેપૂરો ખ્યાલ આવે કે હવે આમાં કે એમાં સુખ નથી તો પછી યાત્રા શરૂ થાય. આની પાછળ સૂક્ષ્મ પાછળ હેતુ હોય કે અધ્યાત્મની અંદર જતા હોય એટલે આ પ્રતિબંધો શું શું છે. અધ્યાત્મમાં જતા હોય તો માણસને પોતાને જુદા જુદા પ્રકારનો એને જે સમાજ દ્વારા આપણને ડેટા એને મળેલો છે, પૈસાનો, પ્રતિષ્ઠાનો, કામનાઓ, મહત્વકાંક્ષાઓ બધી આપેલી હોય છે સમાજ. એટલે આ ડેટા જે એને જે આપેલો જે ડેટા છે એ ડેટા છે એ આધ્યાત્મમાં જાય છે ત્યારે એ ડેટા કોઈને કોઈ ક્ષેત્રમાં નડે છે. એટલે ત્યાં એ આધ્યાત્મના નિમિત્તે પોતાના આપણે શું કહેવાય પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો છે, સંબંધને લગતા પ્રશ્નો છે એ સોલ્વ કરવા માંગે છે. આર્થિક રીતે બીજી રીતે લાભ લેવા માંગે છે, મોટાઈની રીતે લાભ લેવા માંગે છે, જ્ઞાન છે એ રીતે લાભ લેવા માંગે છે. એટલે આ બધા એના પ્રતિબંધો છે. આપણે આધ્યાત્મની આને જોડાઈ જાય છે તો ક્યાં સંદર્ભથી છે કે જે લોકો સત્સંગમાં આવે છે બેનિફિટ જોઈ છે એટલા માટે જોઈ છે, એને કોઈ મોટો સંત પુરુષ છે અને એની આગળ જવાથી એનો ઈગો વધે છે એટલે કંઈ ઇન્ફોર્મેશન વધારીને એને એના વ્યક્તિત્વનું નિર્માણ કરવું છે, શું કરવું છે. એટલે એ આ બધા એના પ્રતિબંધ કારણો બને. એમાંથી મને આનંદ મળશે, પ્રકૃતિની અંદરથી મને સુખ મળશે એવી ભ્રમણા છે ને એ પ્રતિબંધ છે. અવ્યક્ત નામનું તત્વ મને દેખાતું નથી એટલે એ કંઈ છે નહીં અને આ જે દ્રશ્ય છે એમાં જે સુખ છે એ જ છે એવું અંદર આપણી અંદર જે ભ્રમણા હોય ને પ્રતિબંધ પેદા કરે. એટલે પ્રતિબંધને દૂર કરવો હોય તો વર્તમાનમાં જેટલા લોકો આવી જાય વર્તમાન પ્રકૃતિનું યથાર્થ રીતે અવલોકન કરી શકે તો પ્રતિબંધ દૂર થઈ શકે છે. ઘણા કિસ્સાની અંદર કુદરતે પોતાની હાથમાં હથિયાર રાખી નિરાશ કરી માણસને પ્રકૃતિની હેલ્પ કહેવાય. એક સંદર્ભ જે જગ્યાએ હાથ નાખે એ બધી જગ્યાએ નિષ્ફળ કરે, નિષ્ફળતાને આપે. નિષ્ફળતાને આપે એટલે માણસને પોતાનો જે અહંકાર છે એને તોડવા માટે કાંઈ નથી. એ લેસન છે એ આપણે એક્સેપ્ટ કરી નાખીને એટલે આપણે પ્રતિબંધ દૂર થઈ. પણ એના માટે જુદા જુદા પ્રસંગો બને પણ એ પરમાત્માની જે ભાષા હોય ને એ આપણને સમજાય. આપણે આમ હાથ નાખી તો નિરાશ, આમ હાથ નાખી તો નિરાશ, આમ હાથ નાખી તો નિરાશ, તો એમ કે ન્યા હાથ નાખવા જેવો નથી એમ આપણને સંકેત કરે છે. પણ છતાં એ પ્રયાસો વારે વારે એ જ પ્રયાસો એમાંથી આપણને કઈ સમજણ ન પ્રગટે એટલે પછી એ પ્રતિબંધ
માધવજીથી એક દ્રષ્ટાંત આપેલું, આ જે કર્મ પ્રતિબંધ અટકાવનાર, એની એક આગાહી કરેલી એક ભાઈ છોકરાની નાનપણ કે આ છોકરો છે લગ્ન કરશે પછી મરી જશે. અને એની અંદર એટલે પછી છતાંય આ મા બાપનો એકનો એક છોકરો હતો, લગ્ન તો કર્યા. લગ્ન કર્યા એ દિવસે પેલી રાત જોઈ છે ને ત્યારે એક આપણે માંગવા વાળી હોય એ પ્રેગ્નન્ટ હોય છે ને એને એ દિવસે જ એને છોકરું આવે છે. અને એ વખતે માંગવા નીકળે છે એટલે આ જે આની પત્ની હોય છે એનું આમ જે ખાવાનું સારું સારું ખાવાનું બધું હોય છે એને આપી દે છે. એ ઘટનાની અંદર માધવદેવ એમ કહે છે કે એને લીધે જબરજસ્ત એની તીવ્ર રીતે જરૂરિયાત હતી. એ બેનની તીવ્ર રીતે એ દિવસની જે જરૂરિયાત પૂરી કરી તો એનું રક્ષણ થઈ ગયું. એ સંદર્ભથી એટલે આ તીવ્ર કર્મનો તીવ્ર જે કર્મ છે એનું જ્ઞાન રોકાય છે. એ વખતે આપણને આપસૂસથી પ્રેરણા થઈ જાય કઈ, અને તો આપણે બચી જઈશું. સખત રીતે બંધાઈ ગયા અહેસાસ બહારની વર્તનની સવારે અમુક જાતનું વર્તન, બપોરે અમુક જાતનું ખાવાનું, અમુક જાતનું વર્તન માણસો સાથે, અને પ્રત્યાઘાત માનસિક બેમાં ખરેડ બની ગયો, ખેંચાઈને વર્તન થતું એ પ્રત્યાઘાત હતો એવું લાગે છે, એવું દેખાય છે. પણ એમાંથી નિકાલ એટલે પેલી વસ્તુ તો એ છે કે આ જે દેખાણું કેવી રીતે દેખાણું, મને આ જે દેખાય છે મને કેવી રીતે દેખાય છે, તો કોઈ સંત પુરુષના વચન દ્વારા દેખાય છે, કોઈ બોયલા છે એના સંદર્ભથી આપણને પ્રતીત થાય છે, કે તમે રૂટીન સતત રીતે એકનું એક જીવન જીવો છો, સતત રીતે એકને એક ઘરેડમાં છો. એક સંત પુરુષે આપેલો એક વિચાર છે, એ વિચાર પ્રમાણે હું અંદર એટલે અંદર દેખાય છે થોડું, અને એ વિચારને લીધે મને એમ લાગે છે કે હું એક ઘરેડમાં ફસાઈ ગયો છું. એટલે એ એક પ્રકારનો વિચાર છે, એક પ્રકારનો વિચાર છે જે પરિણામ લાવી શકશે નહીં. અને એક જીવનનું એક દર્શન છે. જીવન એક સવારથી સાંજ લગીનું જે સમયે બને છે એ વખતનું મારું દર્શન છે. વિચાર છે એ જનરલાઇઝ હોય, વિચારને જનરલ રીતે ખબર હોય, અને દર્શન છે એ પ્રત્યક્ષણે પ્રમાણિત કરે. દર્શન એ પ્રત્યક્ષણે પ્રમાણિત કરે કે હું ખરેખર યાંત્રિક છું કે નહીં. તો આ જે દર્શનની ભૂમિકા ઉપર આપણે જ્યારે હોય છે ને ત્યારે ફક્ત આપણને ખબર પડે છે કે યાંત્રિક છીએ. આ દર્શનની ભૂમિકા હોય તો એમાં કઈ કરવાનું હોતું નથી કે તમારે આમ કરવું તેમ કરવું, કઈ કરવાનું નથી. હવે આ દર્શનની ભૂમિકા તમને જે દેખાણું ને એનો તમને વિષાદ થાય, તમને ગમે નહીં. એટલે ગમે નહીં ને વિષાદ છે ને એ પોતે આપોઆપ પરિણામ લઈ આવે. એટલે હવે આપણે એ જોવાનું છે કે આ આપણને વિચારમાંથી પ્રગટ થયું કે પ્રત્યક્ષણે પ્રમાણિત થાય છે આ વસ્તુ. હું એને પ્રમાણિત કરી શકું છું અત્યારે જ, આ ક્ષણે હું આ જોઈ શકું છું કે મને ભૂતકાળ છે, આદત છે એ દોરવી રહ્યું છે અત્યારે જ. તો એ દર્શન છે. નકર વિચાર છે એ પરિણામ નહીં લે આવે, દર્શન છે એ પરિણામ લે આવે. જેમ આપણને કોઈ રોગ થાય તો આના રોગની આપણને ખબર પડે તો આપણે ડોક્ટર આગળ જાય. આપણને રોગની જ ખબર ન પડે તો એમ આપણને યાંત્રિકતાથી ઘેરાયેલા છે રોગની ખબર પડવી જરૂરી છે, બીજું કઈ જરૂર નથી. આ ખબર પડે એટલે બધા એના ઉપાય આપણે કરવાના જ છે. એટલે માનો કે એક યાંત્રિક ઘરેડમાં છીએ એટલે આપણે એના રિએક્શન રૂપે હવે કંઈક બીજું કંઈક કરવા માંગીએ છીએ, એ પણ રિએક્શન છે, જ્ઞાન નથી. રૂટીન છે, રૂટીનની અંદર તો અમુક તો રૂટીન તમારે સ્વીકારવું જ પડે. અમુક રૂટીન છે ખાવા પીવાનું, વ્યવહાર, અમુક રૂટીન તો સ્વીકારવું જ પડે. તો એ રૂટીન આપણે અસ્વીકાર આનાકારક કરીને કંઈક નવું કંઈક ઢાંચો નિર્માણ કરવા માંગીએ છીએ. જો એ નવો ઢાંચો હશે તો એ પણ વિચારનું પરિણામ છે, દર્શનનું પરિણામ નથી. એટલે આપણે જે કરવાનું છે એ છે
કે આપણે જે અંદરની નવીનતા ગુમાવી છે ને એ મેમરી સાથે અને આપણા તાદાત્મ્ય દ્વારા આપણે જે આ નવીનતા અહોભાવ છે એ ગુમાવ્યો છે એને રાઈટ કનેક્શન, અસ્તિત્વના કનેક્શન દ્વારા, ચૈતન્યના કનેક્શન દ્વારા એ અહોભાવ આશ્ચર્યને આપણે પ્રગટાવવાના છે. એટલે આપણે કનેક્શન અત્યારે રોંગ જગ્યાએ છે, સ્મૃતિ સાથે છે. હવે આપણે એ સ્મૃતિ સાથેનું કનેક્શન ખાલી છોડી નાખવું અને આત્મા સાથે, વર્તમાન સાથે, અવેરનેસ સાથે એનું અનુસંધાન કરું છું. એ અનુસંધાન દ્વારા આપોઆપ નવીનતા પ્રગટ થાય છે. એટલે આ જીવનની અંદર અમુક વસ્તુ તો એમને એમ રહેવાની, ખાવા પીવાની રીત ભાત, અમુક બધી વસ્તુ રહેવાની, એમાં કોઈ પ્રોબ્લેમ